ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિના સિતારાઓ રહેશે સાતમા આસમાને જમીન મકાનની ખરીદી કરી શકો છો। નોકરીમાં પ્રમોશન મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે। તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહીં। બિનઆયોજિત ખર્ચમાં વધારો થશે। જૂના કાર્યો પણ પૂરા થશે। પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે। રાજનેતાઓને સફળતા મળશે। પિતા અને વડીલો તરફથી લાભ મળવાની સંભાવના છે। તમે વ્યવસાય અથવા તકનીકી વિષય સંબંધિત ડિગ્રી મેળવી શકો છો। શારીરિક આળસ અને ચિંતા વધી શકે છે। હાલના સમયે વિચારોમાં વધારે તાકાત નહીં રહે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારના સભ્યો અને સહકાર્યકરો સાથે મતભેદ થઈ શકે છે। શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે। ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસની તકો છે। સારી નોકરી મળવાના ચાન્સ છે। તમારા માટે વધુ સારું રહેશે કે તમે પહેલા એક કાર્ય પૂર્ણ કરો અને પછી બીજા કાર્ય પર જાઓ। પડોશીઓ સાથે તમારા સંબંધો સુમેળભર્યા રહી શકે છે। વાણી અને વર્તન પર સંયમ રાખવો। કોઈ પણ અકસ્માત ટાળવા માટે તમારું વાહન કાળજીપૂર્વક ચલાવો। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા અટકેલા કામ પૂરા થશે। તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નોકરી માટે ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે। તમે શારીરિક અને માનસિક સ્વતંત્રતા, તાજગી અને ઊર્જાનો અનુભવ કરી શકશો। તમારી ઈચ્છા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે। કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણ ન કરો। જો તમારામાંથી કોઈ નોકરીની શોધમાં હોય તો તમને સફળતા મળી શકે છે। નવા લોકો સાથે મુલાકાત અને મિત્રતા થશે। સ્પર્ધકોને હરાવી શકશો। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો। અભ્યાસમાં રસ રહેશે। લેખન વગેરે જેવા બૌદ્ધિક કાર્યમાં તમને સન્માન મળી શકે છે। તમારી ભાષામાં સંતુલન જાળવો નહીંતર તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ઘણી યોજનાઓ તમારા મન અને મગજને અસર કરશે। લવ લાઈફમાં તણાવની સ્થિતિ બની શકે છે। ખાસ લોકો સાથે સારા સંબંધો બનશે। સહકર્મી સાથે મળીને કરેલા કોઈ પણ કાર્યમાં તમે સફળ થશો। સિંહ રાશિની વાત કરીએ તો પ્રમોશનથી આર્થિક લાભ થઈ શકે છે। કોઈ નવી જમીન કે મકાન ખરીદવાનો વિચાર આવી શકે છે। મીડિયા સંબંધિત ક્ષેત્રના લોકોને ફાયદો થવાની સંભાવના છે। કોર્ટના કામમાં સાવધાની રાખો। બોસ સાથે કોઈ ખાસ બાબત પર ચર્ચા થઈ શકે છે। ઓમ નમઃ શિવાય મંત્રનો 11 વાર જાપ કરો। તમારી યોજના સફળ થશે। નોકરીના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદ પર પ્રમોશનનો લાભ મળી શકે છે। તમારા પિતાના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ મેળવો। કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે આવકના ક્ષેત્રમાં સતત વધારો થશે। અપરિણિત લોકોના લગ્નના માર્ગમાં આવતા અવરોધો સમાપ્ત થશે। તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો। તમારી સાથે બધું સારું થશે। હાલના સમયે કોઈ સ્ત્રી સાથે વિવાદને કારણે તમારું માન અને સન્માન દાવ પર લાગશે। તમે તમારા મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો। ભાઈ બહેનોના સહયોગથી તમારું ભાગ્ય ચમકશે। અણધાર્યા ધનલાભની પણ શક્યતા છે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે દરેક તકનો લાભ લેવાનો પ્રયાસ કરશો। નોકરી તમને અનુકૂળ રહેશે। ધાર્મિક કાર્ય અથવા કોઈ યાત્રા માટે જઈ શકો છો। તમારું વિવાહિત જીવન મધુરતાથી ભરેલું રહેશે। વેપારમાં સ્થિતિ સારી રહેશે। ઘરમાં મિત્રો અને પ્રિયજનોનું આગમન આનંદદાયક રહેશે। ધીરજ વધશે।
કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત સુલભ રહેશે. સત્સંગનો લાભ મળશે. નોકરી અને વ્યવસાય સંબંધિત કાર્યોમાં તમે સફળ રહેશો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કામના સંબંધમાં પ્રવાસ થવાની સંભાવના છે. જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જશે. કરિયરમાં ઉન્નતિની નવી તકો પણ ઉભરી આવશે. સંતાન તરફથી તમને ખુશી મળશે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળશે. રિસ્કી અને જોખમી પ્રવૃત્તિઓ ટાળો. ધંધો સારો ચાલશે. તમારે સાવધાની અને સતર્કતા સાથે નકારાત્મક વિચારો અને લાગણીઓનો સામનો કરવો પડશે. ધન રાશિની વાત કરીએ તો ધનુ રાશિના લોકો હાલનો સમય આનંદથી પસાર કરશે. ફિટ રહેવા માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને નિયમિત કસરત કરો. તમને કોઈ કામમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. કેટલાક લોકોએ તેમની પ્રતિભાને ઓળખવાની જરૂર છે. ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે. ધનલાભની તકો આવશે. તમારે પારિવારિક જરૂરિયાતો અને કામ માટે ઘણો સમય ફાળવવો પડી શકે છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. હાલના સમયે તમારે જૂની વાતો પર ધ્યાન આપવાનું ટાળવું જોઈએ. મિત્રો સાથેના સંબંધો સુધરશે. હિંમતવાન પગલાં અને નિર્ણયો તમને અનુકૂળ પુરસ્કારો આપશે. શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેથી લાભ થશે. ભાઈઓ તરફથી સહયોગ મળશે. પૈસાના મામલાને ઉકેલવામાં તમે સફળ થઈ શકો છો. તમે ખૂબ જ ઉત્સાહિત હોઈ શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમયગાળો છે. નવા સ્ત્રોતોમાંથી અચાનક નાણાકીય લાભ તમારી નાણાકીય પરિસ્થિતિને સંતુલિત કરશે. તમે કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. પડોશીઓ અને ભાઈ બહેનો સાથે વધુ સુમેળ રહેશે. હાલના સમયે તમે થોડો તણાવ અનુભવી શકો છો. હાલના સમયે તમે કોઈ વિવાદ કે લડાઈમાં ન પડો તો સારું રહેશે. કાયદાકીય અડચણો દૂર કરીને લાભદાયક સ્થિતિ સર્જાશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કાયદાકીય મુશ્કેલીમાં ફસાશો. તમારે કેટલીક પારિવારિક બાબતોને અવગણવાનું ટાળવું જોઈએ. મિત્રો સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનશે. કઠિન પડકારોનો સામનો કરવો પડશે. સંઘર્ષ ટાળો. મનમાં નકારાત્મક વિચારોની અસર થઈ શકે છે. કલા અને સંગીત પ્રત્યે રુચિ વધી શકે છે. તમે થોડી નબળાઈ અને થાક અનુભવશો. તમારા જીવનસાથીની મદદથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.